જય જવાન જય કિસાન। આજ બધી જ ખેતીનો નજારો બતાવશું, બને રહેજો વિડીયોમાં। ટોટલી જેની જેની ખેતી અમે કરી છે એ હવે બતાવશું। જો આ છે તુરિયાની ખેતી, તુરિયાનો મંડપ કેવો બનાવ્યો એ પણ બતાવશું। જો પહેલી વાર તુરિયાની ખેતી કરી છે અને મંડપ પણ પહેલી જ વાર બનાવ્યો છે। જોતા રહેજો, આગળ બીજી શેની શેની ખેતી કરી છે એ પણ બતાવશું। જો મંડપ બહુ મસ્ત બનાવ્યો છે। જો અમે ગઈ સાલ અળવીની થોડાક રોપા લાવ્યા હતા। જો અળવીની પણ અમે ટ્રાય માર્યો છે। જો અળવીના 2 રોપ તૈયાર થઈ ગયા છે, અળવીને મસ્ત પોંદા તૈયાર થઈ ગયા છે। ઘણા લોકો અળવીના પાતળા બનાવીને ખાતા હોય છે, એ આજે અળવી તમને બતાવશું। જો આ છે સાનિયા મરચી, સાનિયા અને પિકાડોર મરચાં આવવાની શરૂઆત થઈ ગઈ છે, એ પણ બતાવશું। જો પિકાડોર મરચાં કેવા આવ્યા છે એ તમને બતાવશું। જો પિકાડોર મરચાં આવવાની શરૂઆત થઈ ગઈ છે। જો બહુ મસ્ત મરચાં આવવાની શરૂઆત થઈ ગઈ છે। આ છે ગલગોટા। આ ગલગોટાની અમે પહેલાં ખેતી કરી હતી। ગલગોટાની પણ લગભગ શરૂઆત થવા આવી છે, એ પણ બતાવશું। બને જો વિડીયોમાં આગળ હજુ ઘણી બધી ખેતી બતાવવાની છે। જો અમારે જો ભાઈએ મલ્ચિંગના ટુકડા બાંધ્યા છે, ભૂંડ રોજ ના આવે એટલા માટે। જો ગલગોટાની ખેતી બહુ મસ્ત, અને ગલગોટાની અંદર અમે લાકડા રોપી અને દોરી પણ બાંધી છે। જો આ જમીન પર મરચાં લગાવેલા છે। જો બહુ મસ્ત મરચાં થયા છે। આગળની સાઈડ તુવેરની ખેતી કરેલી છે, પેલી સાઈડ પણ તુવેરની ખેતી કરેલી છે। આગળ મરચાંની ખેતી બતાવશું। જો આ મરચાંની ખેતી છે। આ છે મરચાં, બહુ મસ્ત થયા છે। તો જોતા રહેજો અમારા આવા નવા વિડીયો। અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। અમારી અવનવી ખેતી માટે ફોલો કરજો। જય જવાન। જો મરચાં પણ ખૂબ સરસ લાગ્યા છે, સાનિયા મરચાં છે। જય જવાન જય કિસાન।